ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्धूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ આ 13મા અધ્યાયમાં 32મો શ્લોક. કાર્યોત્પત્તેઃ પુરા શક્તિઃ નિગૂઢા મૃદ્યવસ્થિતા કુલાલાદિસહાયેન વિકારાકારતાં વ્રજેત. એટલે સૃષ્ટિની વાત આવી હતી. એટલે અદ્વૈત સિદ્ધ કરવા માટે આત્મા અદ્વૈત છે, આત્માથી અન્ય કંઈ નથી, દ્વૈત નથી, અર્થાત આત્માથી અન્ય કશું નથી. આત્માથી અન્ય, મારાથી અન્ય, મતલબ આત્મામાંથી એટલે મારાથી અન્ય, હુંથી અન્ય. હુંથી અન્ય જે કંઈ છે એવું હું જે માનું છું એ ભ્રમ છે એમ. હુંથી અન્ય ઈશ્વર, હુંથી અન્ય જગત, હુંથી અન્ય બીજો જીવ વગેરે, હું એક જીવ, બીજો એક જીવ, બીજા જીવો અને બધા અલગ અલગ, એ પ્રકારે માનવું એ ભૂલ છે અજ્ઞાનને કારણે. કોનું અજ્ઞાન? આત્મવિષયક અજ્ઞાનને કારણે જ આવું થાય. અને એટલે હવે બતાવે છે કે એ આત્મા તો અદ્વૈત સ્વરૂપ છે, અને એ અદ્વૈત બતાવવા માટે, મતલબ કે આ બધું એક જ છે, આત્મા જ છે, એનાથી અન્ય કશું નથી. તેના માટે પાછી પેલી સૃષ્ટિની જ વાત કરવી પડે. જેમ કે તમારે બતાવવું હોય કે આ બધા અનેક ઘડાઓ અને અનેક કુંડાઓના બધું છેવટે એક જ વસ્તુ છે, તો તમારે એના કારણ તરફ લઈ જવું પડે. કારણ તરફ લઈ ગયા વગર પ્રત્યેક વસ્તુને તમે ભિન્ન ભિન્ન માનો. ભિન્ન જોવું એક તો બરાબર છે, પરંતુ ભિન્ન માની લેવું એ બીજી વસ્તુ છે. એક ઘડો પછી બીજો ઘડો એમ તમે બોલો, ગણતરી કરો, એટલે મતલબ એનો અર્થ થયો કે અનેક જુઓ છો તો જ ગણતરી થાય, નહીં તો થાય જ કેવી રીતે? 1 2 3 એવું બોલીએ જ કેવી રીતે? એટલે એક અનેકતા જોવી, દ્વૈત જોવું, દ્વૈતનો આવો અનુભવ થવો અને દ્વૈત માની લેવું, દ્વૈતને સત્ય માનવું, મતલબ એ બેમાં બહુ મોટો ભેદ છે. અને એટલે વાસ્તવની અંદર એટલે જ આપણે કહીએ છીએ કે અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત થયા પછી દ્વૈત દર્શન ચાલુ રહે છે. હજુ આપણે એક જ સોનું છે આ જ્વેલરની શોપમાં, એવું જોયા પછી, આ એક સોનાથી એને કશું જ નથી એવું જોયા પછી પણ આપણે બોલીએ છીએ કે ઓહો આની પાસે તો હજારો ઘરેણાં છે. હવે એ હજારો એટલે મતલબ કે તમે ગણતરી કરી, અનેકતા તમે દર્શન કરી, અનેકતાના દર્શન કર્યા. અનેકતાના દર્શન કરવા, અનુભવ કરવો, દર્શન એટલે અનુભવ, પણ અનેકતા સત્ય છે, દ્વૈત સત્ય છે, અનેકતા જ સાચી વસ્તુ છે, એક વસ્તુ છે જ નહીં. એક વસ્તુના દર્શન ન કરો તો અનેકતાને સાચી માનશો. એક વસ્તુ જે રહેલી છે સોનું, એને તમે સાચું ન માનો, એ તમારી નજરમાં ન આવે તો તમે અનેકને જ સાચું માનવાના છો ને. કારણ નજરમાં ન આવે જે સત્ય વસ્તુ છે તો કાર્યને જ સાચું માનો ને. જેટલા કાર્ય એમાંથી અભિવ્યક્ત થાય, જેટલા ઘરેણા અભિવ્યક્ત થાય, બધાને તમે એકબીજાથી ભિન્ન સ્વતંત્ર માનશો. અને મતલબ કે આ રીતે અદ્વૈત કારણ એટલે અદ્વૈત, મતલબ અદ્વૈત એટલે એક જ કારણ, અને એમાંથી જ આ બધું આવ્યું.
એટલે કારણની વાત ચાલતી હતી. મેં તમને પછી આપણે બધી વાત પણ કરી બધું કે આપણે વેદાંતમાં કયા પ્રકારનું ઉપાદાન કારણ માનીએ છીએ. ઉપાદાન કારણ જ ની વાત કરવી પડે, મટીરિયલ નહીં તો બીજું તો આગળ ક્યાં પછી વિચાર. અને એમાં અનેક ઉપાદાનની બધા મેં તમને વાત કરી હતી, પરિણામી અને તે બધું. અને પછી પણ આવું એક અનેક રૂપે જણાય જ કેવી રીતે, એ બધો પ્રશ્ન ઊભો થયો હતો. વસ્તુ એક જ હોય છતાં અનેકતાના જેમ અનુભવ કેમ થાય છે? આવો જણાય અનેક એક હોય તો એકનો જ અનુભવ થવો જોઈએ. વસ્તુ એક જ હોય તો એકનો અનુભવ થવો જોઈએ, એને બદલે અનેકતાનો અનુભવ કેમ થાય છે? અને પછી તમારે કહેવું પડે કે અનેક વસ્તુઓ બધી મિથ્યા છે અને એક જ વસ્તુ સત્ય છે, કારણ સત્ય છે, કાર્ય મિથ્યા. આ બધું બોલવું પડે છે કેમ તમારે? બ્રહ્મ જ હોય તો બ્રહ્મ જ રહેવું જોઈએ. આ બધું આ જગત રૂપે જણાય છે કેમ? આત્મા આત્મા રૂપે રહેવું જગત રૂપે જણાય છે કેમ? જણાય છે ત્યારે ભૂલ થાય છે ને. અનેકતા જણાય છે ત્યારે ભૂલ થાય છે. એટલે અનુભવ થતો હોય તો પછી ભૂલ થાય ને. જેમ કે કોઈ વ્યક્તિને સૂર્યોદયનો અનુભવ થાય તો પછી એ સૂર્યોદયને સત્ય માને ને. અનુભવ જ સૂર્યોદયનો ના થતો હોય તો કોણ પછી સૂર્યોદયને સત્ય માનવાનું છે? ભૂરા આકાશનો અનુભવ જ ન થતો હોય તો પછી ભૂરા આકાશને કોણ સત્ય માનવાનું છે? ભૂરા સમુદ્રનો અનુભવ જ ન થતો હોય તો ભૂરો સમુદ્રને કોણ સત્ય માનવાનું છે? અનુભવ થાય છે માટે માનીએ છીએ ને. તો એવું શું કરવા થાય? પણ એવું થયું જ કેમ? એક આવું અનેક રૂપે જણાઈ રહ્યું છે ત્યારે અનેકતાનો અનુભવ થાય છે અને એને કારણે અમે અનેકને સત્ય માનીએ છીએ વગેરે. અરે ભગવાન, તૂટી જાય છે લિંક આવે એટલે. એનીવે, કહેવાનો હશે એટલે એવો છે કે કંઈક કલ્પના કરવી પડે. જે વસ્તુ ખરેખર તમે કહો છો સત્ય વસ્તુ, કારણ સત્ય છે, તે કારણમાં નથી એવી વસ્તુઓ કાર્યમાં જણાય છે. એમાંથી આવેલી જ વસ્તુઓ હવે જુદી જણાય છે બધી. એટલે આ તમે જુઓ તો બ્રહ્મ જે છે વાસ્તવની અંદર એ સર્વ ગુણોથી પર છે. ગુણો હોય ને, બ્રહ્મ સગુણ જ હોય તો એ બ્રહ્મ જ નથી. બ્રહ્મ જ નથી. કારણ કે તમે કહો છો એ ગુણોવાળું છે, મતલબ તમે ગુણોના દર્શન કર્યા. નહીં તો ગુણો છે એવું કહી જ ના શકો. તમે ગુણોના દર્શન કર્યા બ્રહ્મમાં તો ગુણીના દર્શન થઈ જ જાય છે. ગુણના દર્શન થાય અને ગુણીના દર્શન ના થાય એવું બને જ નહીં. મને સમજી રંગ દેખાય છે પણ ક્લિપ નથી દેખાતી, આવું બને. કારણ કે ગુણ ગુણીમાં જ રહેલો હોય. અને એટલે વાસ્તવની અંદર ગુણ જે છે એ ગુણના દર્શન કરો તો ગુણીના દર્શન થાય. માટે જો ગુણ બ્રહ્મમાં રહેલા હોય, બ્રહ્મ ગુણી હોય તો બ્રહ્મના દર્શન થાય, દર્શનનો વિષય બને. જો દર્શનનો વિષય બને તો મારા કરતાં એ ભિન્ન હોય નેચરલી. જેનું તમે વિષયકરણ કરો એ વિષયી કરતાં જુદો હોય. બરાબર છે? આટલું તો ખરું ને. તો પછી વાસ્તવમાં એ બ્રહ્માએ કેવું થઈ ગયું? મર્યાદિત થઈ ગયું. અને હુંય મર્યાદિત. તેને બ્રહ્મ જ ન કહેવાય. બ્રહ્મા એટલે જે વાસ્તવની અંદર અનંત છે, પૂર્ણ છે, એક છે, અદ્વિતીય છે. અને માટે વાસ્તવ મારાથી ભિન્ન હોઈ જ ન શકે. જો મારાથી ભિન્ન ન હોઈ શકે તો ભાઈ મારું જ સ્વરૂપ હોવું જોઈએ. એ કદી એનું વિષયકરણ થાય જ નહીં. એમાં ગુણો હોય તો એનું વિષયકરણ થાય, એનું દર્શન થાય, એનો અનુભવ થાય. માટે જ કહી શકું ગુણો છે એનામાં. એટલે એ રીતે વિષય બંનેનું જ સ્વરૂપ આવવું જોઈએ. વિષયને છોડીને પણ એ ન રહી શકે અને વિષયને છોડીને પણ ન રહી શકે. માટે વિષય બંને મિથ્યા થઈ ગયા. કારણ કે વિષય ન હોય, વિષયી ન હોય, જ્ઞાતા જ્ઞેય ન હોય, જ્ઞેય જ્ઞાતા ન હોય કદી. બંને એક કદી ના હોય. જ્ઞાતા જ્ઞેય કદી ના હોય. આ વસ્તુ જ્ઞેય છે મારા માટે, દૃશ્ય છે અને હું એનો દ્રષ્ટા છું. ક્યારેય દ્રષ્ટા હું પેન બની જાઉં આવું કદી ના બને. ઇમ્પોસિબલ છે આ વસ્તુ. એટલે દર્શન જો થતા હોય કોઈ વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત થતું હોય તો જ્ઞાતા અને જ્ઞેય ભિન્ન હોય જ તો જ જ્ઞાન થાય, નહીં તો થાય જ નહીં. એટલે વાસ્તવની આ એક પણ ઉદાહરણ નહીં મળે. એક ઉદાહરણ મળે તો આપણે વેદાંત બંધ કરી દઈએ. જ્ઞાતા જ્ઞેયથી ભિન્ન જ હોય. જ્ઞાતાનું સ્વરૂપ જુદું જ હોય, જ્ઞેય એનાનું સ્વરૂપ જુદું જ હોય. જ્ઞાતા ચેતન જ હોય અને જ્ઞેય જે છે વાસ્તવમાં જડ જ હોય, નિશ્ચિતપણે જડ હોય.
નાને સ્વામીજી, તમને મારો અનુભવ થાય છે, મને તમારો અનુભવ થાય છે, આપણે બે ચેતન છીએ. તમને મારો અનુભવ થાય, તમને મારા શરીરનો અનુભવ થાય છે. તમને મારા શરીરનો અનુભવ થાય છે, અને એ સ્થૂળ શરીરનો, અને એમાં તમને અમને તમારા સૂક્ષ્મ શરીરનો અનુભવ થાય છે. સૂક્ષ્મ શરીરનો અનુભવ નહીં, સીધો પ્રત્યક્ષ જ્ઞાન નહીં. સૂક્ષ્મ શરીરનું તમે જરૂર પરોક્ષ જ્ઞાન મેળવી શકો. મારી આંખો જુએ છે કે નહીં તમને ખબર પડે. હું જે રીતે આંખોની મારી મુવમેન્ટ છે ખબર પડે. મારા મનમાં શું ચાલે છે એ કદાચ તમે અનુમાન કરી શકો. ખોટા પડો પણ છતાંય કરી શકો, માનો સાચાય પડો ક્યારે. પરંતુ એ રીતે સૂક્ષ્મ શરીર એ પરોક્ષ જ્ઞાનનો વિષય બને, સ્થૂળ શરીર પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય બને. પણ એ તો બને કારણ કે એ તો વિષય છે જ, એ તો જડ છે જ, બંને જડ છે. અને માટે વાસ્તવની અંદર જે જ્ઞેય છે, તમે મને જુઓ એમ કહો છો, એ ત્યારે તમે મારા શરીરને જોઈ શકો છો સીધું, અને મારા મન વગેરેનો તમે પરોક્ષ જ્ઞાન તમને થાય છે. અને એ તો જડ છે બંને. તમે અહીંયા હું એક ચેતન છું, એ ચેતન બતાવો. હા, એ સ્વામીજીના અંતઃકરણમાં જુઓ આપેલું, એ ચૈતન્ય અભિવ્યક્ત થયું છે, જુઓ દેખાય છે આપણને આમ કરી. એ કદી ના થઈ શકે. સમજી ગયા? ચૈતન્ય જ્ઞાનનો વિષય બને જ નહીં. જે જ્ઞાનનો વિષય બને તો કોના માટે જ્ઞાનનો વિષય બને એ પ્રશ્ન કરવો જોઈએ જરૂર. આત્મા જ્ઞાનનો વિષય બને એટલે આ રીતે આમ દર્શનનો વિષય બને. તો આત્મા દર્શનનો વિષય બને, એ આત્મા ચૈતન્ય છે. હા, તો ચૈતન્ય જો દર્શનનો વિષય બને તો હવે બીજી તો એક જ વસ્તુ રહી. બીજી કેટેગરી કઈ છે? જડ. તો પછી એનો અર્થ એવો, જો ચૈતન્ય જ્ઞાનનો વિષય દર્શનનો વિષય બનતું હોય તો જડ દ્વારા જ્ઞાનનો વિષય બને છે. એટલે હું જડ છું એનો અર્થ એવો થયો, અને આત્મા મારા માટે જ્ઞાનનો વિષય છે. જડને કદી જ્ઞાન થાય જ નહીં. જડ કદી જેને જ્ઞાન થાય, જેને અનુભવ થાય, એ ચેતન જ હોય. અને માટે હું જો ચેતન હોઉં તો હું કે આત્મા વળી પાછો મારા જ્ઞાનનો જ વિષય બનું, હું મારા માટે જ્ઞાનનો વિષય બનું, આવું બને નહીં, કદી ના બને. એટલે વાસ્તવ. પણ તમે તો આ આત્મજ્ઞાન તો આપો છો, તો આત્મજ્ઞાનનો વિષય તો બન્યો. એ અમે તો આત્મજ્ઞાનનો વિષય કેવી રીતે બનાવીએ છીએ? આત્મા વિષયક જે ભ્રમ છે તમારા મનની અંદર, જે આત્મ વિષયક અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલા છે, એ નિવૃત્તિનું કાર્ય કરીએ છીએ. આત્મા તો સ્વયં પ્રકાશ જ છે. એ કંઈ મારા શબ્દોથી જ પ્રકાશતો નથી તમારો આત્મા. ઇનફેક્ટ મારા શબ્દો પ્રકાશે છે આત્માને કારણે. યદ્વાચા અનભ્યુદિતમ યેન વાગ અભ્યુદતે તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ. ચાલો બહુ હવે તો. એટલે એનીવે, એટલે આ વસ્તુ તમારા મનમાં સ્પષ્ટ રાખજો કે ક્યારે આત્માને, સ્વામીજી આ બધું સમજીએ છીએ, પણ ક્યારે આ બ્રહ્મનો અનુભવ થશે, ક્યારે આત્માનો અનુભવ થશે? અરે પ્રત્યેક અનુભવ જ બ્રહ્મ છે. અનુભવ જ. એવું નહીં કે અનુભવમાં એક અંશ બ્રહ્મનો રહેલો છે, એ આપણે બધું કાઢીને એને પકડવાનો છે. આખો અનુભવ બ્રહ્મ છે. અત્યારે તમે મને જોઈ રહ્યા છો, એ આખું બ્રહ્મ છે. દર્શન કરનારો, તમે મને જોનારા, એવા તમે દ્રષ્ટા બ્રહ્મ છો. અને દર્શન થઈ રહ્યું છે બ્રહ્મને કારણે, ચૈતન્યને કારણે દર્શન કેવી રીતે થાય? અને મારા દર્શન થઈ રહ્યા હોય તો હું ચૈતન્યથી વ્યાપ્ત થયા વગર દર્શન કેવી રીતે થાય? મને કહો. દર્શનનો વિષય ક્યારેય ચૈતન્યથી અભિન્ન હોય, અને ચૈતન્યથી ભિન્ન હોઈ શકે? જો ચૈતન્યથી ભિન્ન હોય તો તમે જુદા અને ચૈતન્ય જુદું, એ બંને વચ્ચેની બાઉન્ડ્રી બતાવો. શક્ય જ નથી. એટલે ત્રણેય દ્રષ્ટા, દર્શનનો દૃશ્ય અને દર્શન, એ બધી જ વસ્તુઓ પૂરેપૂરી બ્રહ્મ છે. સમગ્ર અનુભવનો સાર જ બ્રહ્મ છે. તમે જ્યારે વાત કરો, તમે બોલો, તમે ખાઓ, તમે પીઓ, તમે ચાલો, તમે જુઓ, તમે સૂંઘો, તમે સાંભળો, બ્રહ્મ છે. ધેટ્સ ઇટ, પતી ગયો. એટલે બ્રહ્મને જ્ઞાનનો વિષય આ રીતે સેપરેટલી એનો અનુભવનો વિષય ન બનાવાય. પ્રત્યેક અનુભવમાં બ્રહ્મ રહેલું છે, એ વસ્તુ સમજવાની છે. એના અનુભવની જરૂર નથી. પ્રત્યેક અનુભવમાં બ્રહ્મ જ રહેલું છે, પૂરેપૂરું અખંડ બ્રહ્મ રહેલું છે, પૂર્ણ બ્રહ્મ રહેલું છે, જે હું છું વાસ્તવમાં. એવું નથી કે એ ચૈતન્ય અન્યત્ર છે અને એ ચૈતન્યના હું ચેતન દર્શન કરી રહ્યો છું. હું જ ચૈતન્ય છું. એ હું ચૈતન્યથી દ્રષ્ટા જે છે, અહંકાર છે, વ્યાપ્ત છે. એ ચૈતન્યથી જ દર્શન જે થઈ રહ્યું છે બુદ્ધિમાં. અત્યારે આ સ્વામીના આકારની વૃત્તિ પ્રકાશી રહી છે ચૈતન્યમાં, અને સ્વામી પ્રકાશી રહ્યો છે, જે વિષય જે છે સામે, એ પણ પ્રકાશી રહ્યો છે ચૈતન્યમાં. ચૈતન્યની બહાર કશું હોય તો બતાવો. ચાલો. ચૈતન્ય વગર કશું હોય તો બતાવો. ચૈતન્ય ઉપરાંત કશું હોય તો બતાવો. સમજી, ચૈતન્ય છે પણ આ બીજું પણ છે. સારું, એ બે વચ્ચેની બાઉન્ડ્રી શોધી કાઢો. શક્ય જ નથી.
એક ચૈતન્યની અંદર વ્યાપ્ત છે. જો આ વસ્તુ ન સમજો તો એનું માત્ર એક જ કારણ છે કે હું ચૈતન્યની સાથે અત્યારે આઈડેન્ટિફાય થયેલો નથી, એ હું અત્યારે અહીંયા બેઠેલો છું. જો હું અહીંયા બેઠેલો હોઉં તો સ્વામીજી તમે તો જુદા હો, અને આ મારા મનની અંદર આ દર્શન વૃત્તિ છે, તમે દર્શનનો વિષય ત્યાં છો અને હું અહીંયા રહેલો છું. આ બધું એક કેવી રીતે હોય? આપણે તમે જુદા અને હું જુદા છીએ. એટલે એનો અર્થ એવો થયો કે અહમ હજુ ચૈતન્ય છે એ વસ્તુ સ્પષ્ટ નથી થઈ. આટલી વાત છે, અનુભવની જરૂર નથી. હું ચૈતન્ય છું એ વસ્તુ સ્પષ્ટ નથી થઈ અનુભવમાં, આટલી જ વાત છે. એટલે એક રીતે જ બ્રહ્મજ્ઞાન શક્ય છે, અને આ રીતે, દેટ્સ ઇટ. બીજી કોઈ રીતે બ્રહ્મજ્ઞાન શક્ય નથી. એવું વિચારીને બેસવું કે અત્યારે મને તો બ્રહ્મનો અનુભવ નથી, એટલે હું બ્રહ્મ છું અત્યારે હું નહીં જ સ્વીકારું, અને ભવિષ્યની અંદર ક્યારેક બ્રહ્મનો અનુભવ થશે. એ બ્રહ્મ મારા હું ધ્યાન કરવા બેસીશ એટલે બ્રહ્મ મારી આમ સામે આવીને આમ પ્રકાશિત થવા માંડશે, અને એ વખતે હું એનો આમ અનુભવ કરીશ. આવું જો રાહ જોઈને બેઠા હોત તો રાહ જોતા જ રહેશો જન્મો જન્મ. હું બ્રહ્મ છું ને તમારે બ્રહ્મનો અનુભવ કરવો છે. બ્રહ્મ કોઈ અલૌકિક વસ્તુ નથી. બ્રહ્મ તો આ સમગ્ર જગતનો સાર છે, તમારો સાર છે, દૃશ્યનો સાર છે, દ્રષ્ટાનો સાર છે, દર્શન વૃત્તિનો સાર છે. બધાનું સત્ય એકમાત્ર છે, અને એનાથી અન્ય જે છે એ વસ્તુ અધ્યારોપ થયેલો છે, જગતનો અધ્યારોપ થયેલો છે. પરંતુ એ હું આ રીતે જગતના રૂપમાં આવ્યો જ કેવી રીતે? તો પછી બધું એના પર અધ્યારોપિત હોય, બધાનો સાર એક જ હોય. તો એટલે પેલી શક્તિની વાત કરી. હવે સમજી ગયા તમે? એ શક્તિની વાત કરી, અને એ શક્તિને સમજાવવા માટે જે વાસ્તવમાં અનિર્વચનીય વસ્તુ છે એ સમજાવવા માટે બહુ સુંદર ઉદાહરણ અહીંયા લીધું. કાર્યોત્પત્તે પુરાશક્તિ નિગૂઢા મૃદિ અવસ્થિતા કુલાલાદિ સહાયેન વિકારાકારતામ વ્રજેત. જુઓ, હવે આમાં થોડું તમારું માથું ખાવું પડશે આમાં આ શક્તિને સમજવા માટે. તો શરૂઆત કરેલી છે આ ટૉપિકની આપણે. જો ઘડો બનાવ્યો તમે એ પહેલાં, અર્થાત કાર્ય ઉત્પન્ન કર્યું એ પહેલાં શક્તિ રહી અવ્યક્ત રૂપે રહેલી હતી, છુપાયેલી રહેલી હતી. નિગૂઢ એમ શ્વેતાશ્વેતર ઉપનિષદ શબ્દ વાપર્યો, નિગૂઢા એટલે છુપાયેલી. શેમાં છુપાયેલી? માટીમાં જ છુપાયેલી હતી. બરાબર છે. ઘડો કાર્ય અભિવ્યક્ત થયો પહેલાં એ શક્તિ શેમાં છુપાયેલી હતી? એમાં અવ્યક્ત. પછી કુંભાર વગેરેની સહાયતાથી તમે એ શક્તિ જે છે એનો વિકાસ કર્યો. અવ્યક્ત શક્તિનો વિકાસ થયો. કયા રૂપમાં? ઘડાના રૂપમાં. એટલે હવે એ શક્તિ કેવી કયા રૂપમાં આવી ગઈ? ઘડાના આકારના રૂપમાં. સમજ્યા? એ શક્તિ જ ઘડાના આકારના રૂપમાં આવી ગઈ. પહેલાં છુપાયેલી હતી, પણ કુંભારની મદદથી એને આપણે ઘડાના રૂપમાં પ્રગટ કરી. એટલે કુંભાર સિવાય અન્ય પેલો ચાકડો છે, પાણી છે, દંડો છે, વગેરે બધી વસ્તુઓ છે, એ બધી વસ્તુઓની સહાય, એને સહાયક કારણો કહીએ છીએ આપણે, અને એ બધાની જરૂર છે. પરંતુ માટી ન હોય તો બાકીના સાધનોથી ઘડો નથી બનતો, એટલું તમને નિશ્ચિત છે. એટલે માટીમાં જ એ ઘડાની શક્તિ, બનાવવાની શક્તિ એમાં જ રહેલી હતી, એ આપણે માની લેવું પડે. કારણ કે માટી ન હોય તો ચાલો પાણી તો છે, કંઈ નહીં, ઘડો બની જશે. દંડો છે ને બની જશે, કે કુંભાર એક બેઠેલો છે ને એ બની જશે. માટી નથી પણ કુંભાર બેઠો છે ને બની જશે. અને પેલો ચાકડો રહેલો છે ને તો બની જશે, વાંધો નથી. માટી ના હોય તો કંઈ નહીં. હવે નદીમાં પૂર આવ્યું છે, અત્યારે બહુ વરસાદ બધે ચારે બાજુ છે, તો કંઈ નહીં, આપણે ગધેડું નથી જવા તૈયાર ત્યાં, કંઈ વાંધો નહીં. આપણે આટલું વસ્તુઓ તો પડી છે ને, કુંભાર બેઠો છે ચલમ ફૂંકતો, અને પેલું છે, પાણી છે, ના છે, બની જશે ઘડો, ચિંતા ના. એટલે ઘડાને બનાવવાની શક્તિ માટીમાં જ હતી, માની લેવું પડે, માટી સિવાય નહીં. તો માટી તરફ નજર કરીએ છીએ તો એમાં દેખાતી નથી. એટલે માટીમાં એ શક્તિ નિગૂઢ અવ્યક્ત હતી, એ માની લેવું પડે. કુંભારે એ શક્તિનો વિકાસ કર્યો, અવ્યક્તમાંથી એને વ્યક્ત કરી. વિકાસ એટલે ઘડાના રૂપમાં શક્તિ વ્યક્ત થઈ ગઈ. દેટ્સ ઇટ. એટલે આ કારણસ્થામાં છુપાયેલી હોવા છતાં એની આપણે અલગ એમાં એની ઓળખાણ નથી કરી શકતા. હા, આ માટી અને આ એમાં રહેલી શક્તિ, જો આ બે વસ્તુ દેખાય છે, ના. એટલે શક્તિ એ વાસ્તવમાં અભિન્ન છે, એટલું તો માનવું પડે. બરાબર છે? અભિન્ન છે. અને પછી વાસ્તવની અંદર એ વ્યક્ત થઈ જાય છે ત્યારે હવે માટીની અંદર રહેતી નથી. જુઓ,
હવે હવે તમને સમજજો બરાબર. એ માટીમાં પિંડમાં શક્તિ હતી, બરાબર છે, ઘડો બનાવવાની. હવે ઘડો બન્યો ત્યારે માટી તો છે જ ને, હજુ માટી તો છે જ, પણ હવે તમે કોક સમજી, હજુ એ માટીમાં હવે હજુ શક્તિ ઘડાના રૂપમાં વ્યક્ત થયેલી માટીમાં હજુ શક્તિ છે ઘડા બનાવવાની, એ નથી ગઈ. પ્લીઝ સમજો. એટલે માટી ઘડાના રૂપમાં રહેલી જે માટી છે, હવે એ માટીમાં સ્વામીજી શક્તિ છે ઘડા બનાવવાની, ના, હવે પતી ગયું. પિંડ હતો ત્યારે પેલી શક્તિ અવ્યક્ત હતી, એ હવે વ્યક્ત બની ગઈ ઘડાના રૂપમાં. હવે એ શક્તિ પેલી માટીમાં જે ઘડાના રૂપમાં રહેલી છે માટી, એમાં નથી. દેટ્સ ઇટ. સમજી ગયા? એટલે એનો અર્થ એવો થયો કે એ શક્તિ વાસ્તવમાં એ માટી કરતાં પણ ભિન્ન નીકળી ને. માટી રહી પણ શક્તિ ન રહી. હવે હા, તમને સમજાય છે હું શું કહું છું? ન સમજાય તો આ બંધ કરી દઈએ ચેપ્ટર, મને વાંધો નથી. પરંતુ આ સમજો, માયાની વાત સમજવાની છે. એટલે કહેવાનો આશય એવો છે કે શક્તિ અભિન્ન છે કે ભિન્ન છે. શક્તિ અભિન્ન જ કહેવી પડે, કારણ કે અત્યારે પિંડ પડ્યો છે ચાકડા ઉપર, ત્યારે એ શક્તિ પેલા કુંભારમાં નથી દેખાવાની, કોઈ જગ્યાએ નથી, કેવળ માટીમાં જ છે. પણ માટીની અંદર તમે માટી અને શક્તિ એવું બે ભિન્ન ભિન્ન વસ્તુઓ જોઈ નથી શકતા. માટે શક્તિ માટીથી અભિન્ન છે. હવે તમે એનો ઘડો બનાવ્યો, એ શક્તિને વ્યક્ત કરી દીધી, તો હવે એ ઘડાના રૂપમાં માટી જ છે, પરંતુ એ માટીની અંદર પેલી શક્તિ નથી રહી. એટલે એનો અર્થ એવો થયો કે શક્તિ માટીથી પણ ભિન્ન નીકળી, કારણ કે માટી રહી હજુ ઘડાના રૂપમાં, પણ પેલી શક્તિ ઘોડાના રૂપમાં વ્યક્ત કરવાની શક્તિ, સર્જન શક્તિ જે કહો તે, એ હવે નથી, કારણ કે એ શક્તિ વ્યક્ત બની ગઈ. બરાબર? હવે એ શક્તિ માટીમાં નથી રહી. નહીં તો એ ઘડામાંથી સમજી, એ ઘડાના રૂપમાં માટી છે ને, હજુ પેલો કુંભાર એને એ ઘડાના રૂપમાં રહેલી માટીને માંથી હજુ ઘડો બનાવે છે. એ ચક્રમ જેવી વાત નહીં કરવાની, ચક્રમ જેવી વાત કહેવાય. એટલે શક્તિ ભિન્ન છે માટીથી? ના, અભિન્ન જ છે. શક્તિ અભિન્ન છે? ના, ભિન્ન છે. કેમ? જો શક્તિ હજુ ઘડો તો છે, એના રૂપમાં માટી જ છે, તો હવે એ માટીમાં ઘડાને અભિવ્યક્ત કરવાની શક્તિ બતાવો. એટલે ભિન્ન પણ નહીં, અભિન્ન પણ નહીં. આ હું તમને શેની વાત કરું છું ખબર છે? આ મોટા ઘડાની વાત કરું છું, જેની સાથે તમે રોજે રોજ વ્યવહાર કરો છો, અને તમારા માટે માથાનો દુખાવો છે, બ્લડ પ્રેશરનું કારણ છે, રાત્રે ઊંઘ નથી આવતી, હે ને? રાત્રે ઊંઘ નહીં આવવાના એક જ કારણ હોય છે, થોડાક જ કારણો તમને કહી દો. અજંપો છે, કુટુંબ વિશે અજંપો, કુટુંબની કોઈ વ્યક્તિ વિશે અજંપો, કાં તો એના વિશેની કોઈ ચિંતા, અથવા એણે તમારી સાથે કરેલો વ્યવહાર. તમારા મનની અંદર જે પણ સંસાર છે એનું કારણ ઘડો છે. દેટ્સ ઇટ. બીજું હતું બતાવો મને. ના સમજ, મને તો જગતની કંઈ પડેલી નથી, પણ આ છે ને મને તકલીફ, મારા શરીરની તકલીફ. એ ઘડાનો ભાગ નથી તો બીજું શું છે? ઘડો જ છે ના. સમજ, શું ઘડો બોલ કરો છો? જગત નથી, જગતનો ભાગ નથી, પંચમહાભૂતોમાંથી આવેલું છે. ના સમજ, મને તો શરીર મારું બહુ સ્વસ્થ છે, શરીર મારું એટલું સ્વસ્થ છે, પરંતુ આ છે ને મારું મન બિચારા, તો મન જગતનો ભાગ નહીં. પંચમહાભૂતોમાંથી આવેલી બધી વસ્તુઓ. એટલે મનુષ્ય માટે સંસાર જે છે એનું કારણ એકમાત્ર જગત જ છે. તમે એક ચૈતન્ય રૂપે, એક ચેતન વ્યક્તિ રૂપે બિલકુલ સ્વસ્થ છો. તમે વિચાર કરો કે તમે તમારા મનનું જ ખાલી સાક્ષીથી જોઈ રહ્યા છો. માની લો, કલ્પના કરો, તમે ચેતન છો, મનમાં ચાલતી વૃત્તિઓ છે એ બધી પરેડ છે. પરેડ એક પછી એક વૃત્તિઓ સતત ચાલે જ છે. જાગ્રત કાળે જુઓ જ છો તમે તો કેવળ એને પ્રકાશિત કરનારા છો, એ તો હકીકત જ છે. ચાલો, એટલે વાસ્તવની અંદર એક ચેતન વ્યક્તિ તરીકે તમે જ્યારે આ તમારા જ મનના જે આ બધા વિચારો છે, વૃત્તિઓ છે, એના દર્શન કરી જ રહ્યા હો, તો એવા તમે એક ચેતન, કેવળ એક ચેતન વ્યક્તિમાં કઈ મુશ્કેલી મને કહો? ના, પરંતુ એ જડ વૃત્તિઓને તમે હું કહી દો, ચેતનમાં ઉમેરી દો, તો પછી બહુ મુશ્કેલીઓ શરૂ.
સ્વામીજી મને આજકાલ બહુ નિરાશા છે, બહુ જ. ખબર નહીં સ્વામીજી, આટલું ભણું જ પણ મારો ગુસ્સો નથી જતો, ફલાણ ઢીકણું. એટલે વૃત્તિઓ દ્વારા તમે તમારી જાતને તોલો, અથવા પછી આપણી ઇન્દ્રિયો દ્વારા તમે તમારી જાતને, ઇન્દ્રિયોને તમારામાં ઉમેરો, ચાલો એ રીતે કહો. સ્થૂળ શરીરને તમે તમારામાં ઉમેરો. એટલે જે વાસ્તવની અંદર તમારા દર્શનનો વિષય છે, દૃશ્ય છે, એને દ્રષ્ટાની અંદર ઉમેરો ત્યારે જ તકલીફ થાય છે, નહીં તો થતી જ નથી. કેવળ એક દ્રષ્ટા, એક ચેતન વ્યક્તિ તરીકે કહું છું, એક ચેતન વ્યક્તિ તરીકે પણ કોઈ મુશ્કેલીઓ નથી. એક બેઝિક વ્યક્તિ, તમે એક ચેતન વ્યક્તિ છો, જે મનથી સભાન છો, જે ઇન્દ્રિયોથી સભાન છો, જે તમારા પ્રાણથી, તમે બ્રિધિંગથી તમે સભાન છો, તમારા શરીરથી તમે સભાન છો અને જગતથી સભાન છો. એક સભાન ચેતન વ્યક્તિ બિલકુલ સ્વસ્થ છે. બેઝિક વ્યક્તિ તરીકે તમે એક રિલેક્સ પર્સન છો. તમે તમે પેલું કહે ને, જાતે ઊભું કરો છો. દૃશ્ય જે છે, જેનો અનુભવ કરો છો, એ દૃશ્યને દ્રષ્ટામાં ઉમેરીને, એ પ્રકારનું કન્ફ્યુઝન કરીને, હાથે કરીને શું ઊભું કરો છો. એક ચેતન વ્યક્તિ તરીકે જો કોઈ તકલીફ ન હોય, તેનાથી એક જ સ્ટેપ આગળ જાઓ ને તમે કહો કે હું ચૈતન્ય છું, જે આ ખાલી આ શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો કે પ્રાણથી સભાન એવો નહીં, બધાથી સભાન, બધાને વ્યાપીને રહેલો એક ચૈતન્ય છું, શુદ્ધ ચૈતન્ય છું. તો હવેમાં તો ક્યાં કોઈ તકલીફ હોય, એક ચેતન વ્યક્તિ તરીકે ન હોય તો. એનીવે, એટલે કહેવાનો આશય એવો છે કે આ શક્તિ જે છે આ પ્રકારે છે, ભિન્ન પણ નથી, અભિન્ન પણ નથી. માટે હવે તમે યાદ કરો જે વિવેક ચૂડામણીમાં કહ્યું હતું કે ભિન્નાપ્ય ઉભયાત્મિકા. ભિન્ન છે એમ ન કહેવાય, અભિન્ન છે એમ ન કહેવાય, ભિન્ન અને અભિન્ન બંને કહી દો સ્વામીજી. એવું એ ને કોઈ દિવસ આવું કહેવાતું છે ને સ્વામીજી? આ એક જગ્યા એવી છે જ્યાં અંધકાર અને પ્રકાશ ભેગા થાય છે સ્વામીજી, બને જ નહીં. એટલે જે ભિન્ન હોય એ અભિન્ન ન હોય, અભિન્ન હોય એ ભિન્ન ન હોય. માટે બેનું મિશ્રણ બનાવવાનો તો કોઈ પ્રશ્ન ઊભો નથી થતો. ઉભયાત્મિકા એટલે બંનેનું મિશ્રણ ના, અને માટે એનાથી વિલક્ષણ, એને અનિર્વચનીય કહ્યું. એટલે જગત આવું છે, જે શક્તિ અભિવ્યક્ત થઈ એ આવી છે, નામરૂપ. બરાબર? માટીમાં પેલી શક્તિ રહેલી હતી, એ શક્તિ અવ્યક્ત રહેલી હતી, એ જ અવ્યક્ત બની કયા રૂપમાં? નામરૂપ. માટી તો હતી પહેલાં, પછી એ માટી જ રહી, પરંતુ માટીમાં રહેલી પેલી શક્તિ જે અવ્યક્ત હતી એ કેવળ વ્યક્ત બની. સમજી ગયા? વ્યક્ત બને ત્યારે આપણે નામરૂપ જગત કહીએ, અવ્યક્ત હોય ત્યારે એને આપણે માયા કહીએ છીએ. તમે જાણો છો, આ બધું બહુ ચર્ચા મેં કરેલી છે, પરંતુ અહીંયા બહુ સુંદર રીતે સમજાવે છે. ચાલો હવે આગળ કહે છે, પૃથુત્વાદિ વિકારમ તમ સ્પર્શાદિમ ચાપી મૃત્તિકામ એકીકૃત્ય ઘટમ પ્રાહુ વિચાર વિકલા જના. આઈ થિંક આ બધા શ્લોકો થઈ ગયા લાગે છે મને તો. ચાલો જે હશે તે તમારા નસીબ સારા કે ખરાબ મને નથી ખબર, પણ આ બધું રિપીટ થાય છે તો રિપીટ. ચાલો, એટલે પૃથુત્વાદિ વિકારમ તમ સ્પર્શાદિમ ચાપી મૃત્તિકામ. આટલી બધું વસ્તુ છે, ઘડો જુઓ ત્યારે તમે આટલી વસ્તુઓ છે. એક તો માટી છે, મૃત્તિકામ, પછી સ્પર્શાદિમ, સ્પર્શ વગેરે ગુણ પણ રહેલા છે. તમે આ મળો, બરાબર છે? સમજી, ગુણ જ માટી છે, આવું ના બોલાય. માટી છે અને એના ગુણ, એટલે સ્પર્શ વગેરે ગુણ રહેલા છે. માટી તો ગુણી દ્રવ્ય. અને પૃથુત્વાદિ વિકાર, જે આપણે આ વિકાર એટલે એને એક આવો પ્રકારનો રૂપ આપ્યું, કાર્ય, જે પૃથુત્વાદી એટલે મોટું પેટ. પણ એનીવે, એટલે પેલી આ એક રૂપ આપ્યું આપણે. એ રૂપ પણ છે, પેલા ગુણ રહેલા છે, સ્પર્શ વગેરે પણ રહેલા છે. સ્પર્શ શબ્દ વગેરે શબ્દ પણ છે ને, એને તમે ટકોરો મારો એટલે શબ્દ સ્પર્શ વગેરે ગુણ પણ રહેલા છે. અને માટી ગુણી પેલો દ્રવ્ય પણ છે. આટલું બધું રહેલું છે. એકીકૃત્ય, આ બધું ભેગું કરીને ઘટમ પ્રાહુ, બધા લોકો ઘડો બોલ કરે છે. આટલી વસ્તુઓ છે, તમે જોઈ શકો. દ્રવ્ય છે, ગુણ છે, અને આ પ્રકારનો વિકાર, આ પ્રકારનું આપણે પહેલાં માટીમાં જે નહોતું એવું પ્રકારનું રૂપ બહાર આવ્યું હવે, એટલે વિકાર થયો. વિકાર એટલે બદલાવ, કાર્ય મતલબ ઘણો મોડિફિકેશન. તો આ બધું રહેલું છે. માટી આવું તો નથી જ કે પહેલાં માટી હતી ને અત્યારે માટી છે. પહેલાં ને અત્યારે એવું બોલાય જ નહીં. જો માટી જ હોય તો પહેલાં ને અત્યારે એવું શું કરવા બોલો છો? પહેલાં ને અત્યારે કેવું, મતલબ કંઈક તમને દેખાય છે,
ત્યારે તમારે આવો અવસ્થાઓનો ભેદ પાડવો પડે છે. એટલે ઇન શોર્ટ ખાલી ઘડો એવું ના બોલો, બધું રહેલું છે, માટી છે, પેલા ગુણો પણ રહેલા છે અને આવો અવિકાર પણ આવે છે, બધું રૂપ વગેરે એ પણ છે. એટલે કે છે એકીકૃત્ય, બધું ભેગું કરીને ઘડો છે એમ બોલ્યા કરે છે. કોણ? વિચાર વિકલાહા જના. વિકલ એટલે જે અપંગ, કલા એટલે અંગ, વિકલ એટલે વિગતાહા કલાહા, એટલે જેનામાંથી અંગ જતા છે, અપંગ એટલે જે વિચારની દ્રષ્ટિ અપંગ છે એમ. વિચાર વિકલાહા જના, વિચારમાં જે લોકો અપંગ થઈ ગયેલા છે એ લોકો આવું વસ્તુ, આટલું બધું પૃથક પૃથક વસ્તુઓ છે એનો વિવેક કર્યા વગર અવિવેકથી ઘડો છે, બસ ઘડો છે એમ જ બોલ કરે છે. ચાલો પછી આગળ. અને આવો ઘડો એ પ્રકારનો આવો વ્યવહાર, આવો શબ્દ વ્યવહાર વગેરે જે છે એ કેવો અવિચાર સિદ્ધ છે એ વસ્તુ કહે છે. કુલાલ વ્યાપૃતે હે પૂર્વ યાવાનમ શસનો ઘટ પશ્ચાત પૃથુબુદ્ધનાદિ મત્વે યુક્તા હિ કુંભતા. એટલે કુંભારે કંઈક કર્યું, એટલે એણે કુંભારે કંઈક કર્યું એ પહેલાં શું હતી કે માટી હતી. તો એને તો કોઈક ત્યારે ઘડો તમે બોલતા નહોતા ને, ના કોઈ નથી બોલતું. કરોડો માણસો લાવીને તમે ખાલી પેલી માટી પડી હોય, કુંભાર કશુંક નવા જૂની કરે એના ઉપર, એ પહેલાં શું બધા શું કહે છે, એને માટી જ કહે છે. પછી કુંભારે નવા જૂની કરી, કુંભાર આવીને બેઠો માટીની સામે, એને કશું કામ આમ કર્યું. હમણાં આવવાનું છે પેલું મેજિશિયન, એટલે એણે કંઈક કર્યું અંદર, એની કરામત કરી અને ત્યારે એ માટીમાં એક આકાર, માટીની અંદર આકાર ઉમેરાયો. જેવો આકાર ઉમેરાયો એટલે આપણે શું બોલવા માંડ્યા? ઘડો. એવી રીતે સમજ. પાછા બીજું ઉદાહરણ લો. હવે આ શું આખો દાડો ઘડો માટી? એક જણા અહીંયા છે ને, અહીંયા કેમ્પ ચાલતો ને ત્યારે જ એક વ્યક્તિએ ગયા કેમ્પમાં, આ તમે ખરેખર આ બન્યું હતું અહીંયા ગયા કેમ્પની અંદર, હું આવું કંઈક હવે એક ઉદાહરણથી એના બધા અંશો છે, જે અંશો લાગુ પડે છે બધા લઈને સમજાવું. તો મેં સમજાવ્યું, એમાં એક વ્યક્તિને અપચો થઈ ગયો બહુ જ બિચારાને. એટલે એણે જઈને સ્વામીજીને, આપણા સ્વામીજી પણ એ વખતે અહીંયા હતા ને, વિદિતાત્માનંદજી મહારાજ, એમને જઈને કમ્પ્લેન કરી કે આ મુક્તાત્મા તો આખો દાડો ઘડો માટી જ કરે છે, એને કોઈ બીજું સૂઝતું જ નથી. આવું કહી દીધું. એટલા બધા અકળાઈ ગયેલા. એટલે સ્વામીજી કે ભાઈ અમારું તો એ દ્રષ્ટાંત અમારા ખિસ્સામાં અમે રાખીએ છીએ, બીજા દ્રષ્ટાંત તમને ન સૂઝે તો આ તો સૂજી જાય એવું છે. અને જગતને પણ અમે કહી જ શકીએ એમ છે કે એ ઘડો છે, બીજું કશું નથી. ત્યાં પેલો માટીની અંદર પૃથ્વી અંશ વધારે છે, બીજા મહાભૂતો ઓછા દેખાય છે. અહીંયા પાંચે મહાભૂતોનો આ પ્રપંચ જે છે, પાંચે મહાભૂતોમાંથી બનેલાને પ્રપંચ કહેવાય. એ પ્રપંચ ઘડો જ છે. એ ઉપાદાન કારણ જે ત્યાં માટી છે એ અહીંયા બ્રહ્મ છે વગેરે વગેરે. ચાલો, એટલે પણ બીજું ઉદાહરણ લેવું હોય તો પેલો સોની લો. પેલો સોનાની પેલી શું કહો તમે એની ઈંટ કે બિસ્કિટ પડેલું છે, બરાબર છે. હવે એમાં રૂપ નથી ઉમેરાતું. કોણ ઉમેરશે? સોની ઉમેરશે. તો હવે સોની રૂપ નહીં ઉમેરે ત્યાં સુધી તમે સોનું કરશો. જેવું રૂપ ઉમેરશે એની સાથે તમે વીંટી કહેશો. સમજો, આ રૂપ ઉમેરવું અને રૂપનો ત્યાગ. રૂપ ઉમેરવું એટલે શું કરે છે સમજી? રૂપ ઉમેરવું એટલે શું કહું તમને? પેલો કુંભાર હોય ને, એ ઘડો લઈ આવે છે ક્યાંકથી અને પેલા માટીની અંદર આમ ઉમેરી દે છે અને કરામત કરી અને માટીમાં ઘડો પેલો જે રૂપ છે એ ઉમેરે છે. એને લીધે હવે ઘડો દેખાય છે. ક્યાં વાત છે! એટલે આ જગત જે છે આવું છે. રૂપ ઉમેરવું કે રૂપને બાદબાકી કરવી, જે રહેવાનું છે માટી જ રહેવાની છે. તમે સમજી શકો છો કે કેટલી મિથ્યા વસ્તુ છે. પણ એનીવે, એટલે લોકો પણ આ રીતે ઘડો જ વિચાર કરે છે. એવું નથી કહેતા કે ભાઈ ઘડાની અંદર આ જે છે કુલાલ વ્યાપૃતે હે પૂર્વ યાવાન અંશ સનો ઘટ. કુલાલ વ્યાપૃતે હે, વ્યાપૃતિ એટલે વ્યવહાર. કુલાલના એટલે કે કુંભારના વ્યવહાર પહેલાં પૂર્વ યાવાન અંશ, જેટલો અંશ એટલે કે પેલી માટી, સનો ઘટ એ ઘડો નથી. પશ્ચાત ત્યારબાદ પૃથુબુદ્ધનાદિ મત્વે યુક્તા હિ કુંભતા. અને ત્યારે જ્યારે કુંભારની બધી આ વ્યવહાર પૂરો થયો, ક્રિયા પૂરી થઈ, ત્યારે એ જ અંશ એ માટીને જ એમ એ અંશને જ હવે શું કહેવા માંડ્યા કે આ તો મોટો પેટવાળો ઘડો છે. પૃથુબુદ્ધનાદિ મત્વ, પૃથુબુદ્ધનાદિ મત એટલે
આ પોઝેસિવ એફિક્સ છે. પૃથુબુદ્ધાદિ મત, મત એટલે ધરાવવું. એટલે જેમ આપણે કહીએ ને બુદ્ધિમત, એના પરથી શબ્દ આવ્યો બુદ્ધિમાન. બુદ્ધિમત શબ્દ જે છે એ ઓરિજિનલ શબ્દ. પ્રથમા વિભક્તિ એક વચન બુદ્ધિમાન, બુદ્ધિમંતો, બુદ્ધિમંત એક્સેટ્રા. એનીવે, જેમ ભગવત, વત અને મત બંને પોઝેશનના અર્થમાં છે. ભગવત ભગ ધરાવનાર, ભગવાન, ભગવત ભગવાન થાય, બુદ્ધિમત બુદ્ધિમાન થાય એવું. એટલે પૃથુબુદ્ધાદિ મત, પૃથુબુદ્ધાદિ મત એટલે આ પ્રકારનો આકાર વગેરે ધરાવતો આ ઘડો એ વાસ્તવની અંદર એમાં પેલી મતલબ એને ઘડો આપણે કહીએ છીએ, એમાં ઘડારૂપતા સંગત છે. પહેલાં માટીના એમાં સંગત નથી, પણ તો કુંભારની ક્રિયાઓથી આ વસ્તુ સંગત બની છે. સગટો ન મૃદો ભિન્ન વિયોગે સત્યનીક્ષણાત નાપ્ય ભિન્ન પુરા પિંડ દશાયામ અનવેક્ષણાત. એટલે જેને ઘડો કહો છો એ આમ તો માટીથી કોઈ ભિન્ન વસ્તુ નથી, પણ ઘડાનો ગોળ આકાર જે છે એ પણ માટીના વગર દેખાય નહીં. અને બીજી વસ્તુ, કાચો ઘડો હોય એને તમે પાણીમાં મૂકી દો તો એ ગળી જાય, ઘડાપણું જ જતું રહે, માટી જ રહી જાય. એટલે મતલબ એને મૂકી દો એની અંદર તો કુંભારે જે કંઈ કરામત કરી એ બધી પાછી જતી રહે. એટલે એનો અર્થ એવો થયો કે આ ઘડો જે છે એ વાસ્તવની અંદર એને માટી એકલું કહી દેવું યોગ્ય નથી. જો કારણ કે એ દાખલા તરીકે ઘડો બનાવ્યો બરાબર, અને કાચો છે હજુ, અને એને તમે પાછો એક બકેટની અંદર પાણી લઈને એની અંદર અમે મૂકી દીધો. અંદર થોડી જ વારની અંદર માટી રહી ગઈ, ઘડાપણું ના રહ્યું. માટે ઘડાને જોઈને ખાલી માટી 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 ન કરો. જુઓ માટી રહી ગઈ પણ ઘડાપણું નથી રહી રહ્યું. માટે વાસ્તવની અંદર સમજો આ વસ્તુ, એટલે માટીથી એને ભિન્ન માનવો જ પડશે તમારે. સમજ્યા તો હું શું કહું છું? સમજ્યા? આવું કોઈ દાડો ભણાવ્યું વાંધો નહીં, ડોન્ટ વરી. માટીથી ભિન્ન કઈ રીતે કે જુઓ ભાઈ, ઘડો બનાવ્યો તો પણ કાચો છે ને હવે પેલા પાણીની અંદર મૂક્યો તો માટી રહી જાય છે, ઘડો ઓગળી ગયો ને મતલબ, પણ પેલું ઘડાપણું તો રહેતું નથી. માટે જ્યારે ઘડો જુઓ ત્યારે માટી 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 ન કરો, કારણ કે હવે આ તો ઘડો માટીથી ભિન્ન નીકળ્યો એમ. અને પછી સારું, તો માટીથી ભિન્ન હોય તો હવે માટી વગર ઘડાનો આકાર બતાવો. ચાલો, માટી વગર ઘડાનો સ્પર્શ બતાવો. તમે કહો છો ને ઘડો માટીથી ભિન્ન છે, સારું વાંધો નહીં. તો ઘડાને સ્પર્શ કરો છો ત્યારે એમ જ કહો ઘડાને સ્પર્શીએ છીએ. એ ઘડાનો સ્પર્શ માટીનો સ્પર્શ છે. જે આકાર દેખાય છે ઘડાનો, એ કોનો આકાર છે? માટીનો જ આકાર છે. અને તમે ઘડાનો ટેસ્ટ કરો છો કરીને. આમ તો જો કે ભાઈ માટી ઘણા આપણે બધા નાના હતા ત્યારે બહુ ખાઈ ગયા છીએ, એટલે ઘડો ના ખાતો હોય સીધો, પણ માટી તો ખાઈ ગયા છીએ. એ ભગવાનની પેલી એક રચના છે. કેલ્શિયમની જરૂર હોય ને બાળકો જ્યારે વિકાસ એમનો થઈ રહ્યો હોય, દાંત આવતા હોય, શરીરના હાડકાં વગેરે મજબૂત થવાના હોય બધું ધીરે ધીરે, ત્યારે ખૂબ કેલ્શિયમની જરૂર પડે ને. માઓ કે એમને બિચારાને એમ માને દૂધમાંથી ના મળતું હોય, બીજેથી ના મળતું હોય. ઈશ્વરની એવી કંઈક ગોઠવણ છે. એટલે પેલું બાળક છે ને માટી બહુ એને ખાવા છે, એમાંથી એને કેલ્શિયમ મળે. જે હોય તે આપણે તો આ મારું લોજિક છે. પણ એનીવે, ઇન શોર્ટ, જો ઘડો માટીથી ભિન્ન હોય તો ઘડાનું વજન માટી વગર બતાવો, ઘડાનો સ્પર્શ માટી વગર બતાવો, ઘડાનું રૂપ ઘડા જે દેખાઈ રહ્યો છે એ માટી વગર બતાવો ના, તો પછી એનો અર્થ એવો થયો ઘડો માટીથી અભિન્ન છે. સમજી ગયા? ઘડો માટીથી ભિન્ન છે કારણ કે માટી રહી ગઈ, ઘડો નથી દેખાતો, ઓગળી પેલા પાણી મૂક્યો તો જતો રહ્યો. પહેલાંય નહોતો, જ્યારે માટીનો અંશ હતો ને ત્યારે જોતા ત્યારે ઘડો નહોતો. એટલે ઘડો માટીથી અભિન્ન છે એમ નથી કહી શકાતું, બરાબર ને? એટલે ઘડો માટીથી ભિન્ન છે એમ કહો, અને સાથે સાથે ઘડાનું વજન એ જ માટીનું વજન, ઘડાનો રંગ, ઘડાનો દેખાવ માટીનો દેખાવ, ઘડાનો સ્પર્શ માટીનો સ્પર્શ, ઘડાનો ટેસ્ટ માટીનો ટેસ્ટ. ઘડો ક્યાં છે? સારી વસ્તુ છે. એટલે ઘડો માટીથી ભિન્ન છે એમ પણ ન કહેવાય, ઘડો માટીથી અભિન્ન છે એમ પણ ન કહેવાય. એ ઘડો શું છે? કેવળ અને કેવળ માટીમાં રહેલી પેલી શક્તિ જે તમે જોઈ નતા શકતા, અવ્યક્ત રૂપે હતી, એ અવ્યક્ત શક્તિની ખાલી વ્યક્ત દશા છે, બીજું કશું જ નથી.
અત્યારે માટીથી અભિન્ન જ છે. સમજી લેજો, પહેલાં એ શક્તિ અવ્યક્ત રૂપે માટીમાં જ હતી, માટીમાં જ હતી, માટીથી અભિન્ન જ માની લેવી પડે. એવું નહોતું કે માટીનો એક અંશ રૂપે શક્તિ રહેલી હતી, એવું નહીં. માટીમાં જ અભિન્ન રૂપે હતી અને આ રીતે વ્યક્ત થઈ. માટીથી અભિન્ન જ હતી તો પછી વાસ્તવની અંદર હવે ઘડા રૂપે વ્યક્ત થયા પછી પણ જે માટી છે એની અંદર તમે એ શક્તિ બતાવો, નથી રહી. એટલે હવે માટી રહી ગઈ પણ એ શક્તિ નથી દેખાતી, ઘડા રૂપે વ્યક્ત થઈ ગઈ, હવે ન રહી. સમજી ગયા? આવી વસ્તુ છે. હાશ અતો નિર્વચનીયોયમ શક્તિવત્તેન શક્તિજ અવ્યક્ત્વે શક્તિરુક્તા વ્યક્તત્વે ઘટનામૃત. હાશ હવે ધીરે ધીરે આવી રહ્યા છે આપણા તરફ, બ્રહ્મ તરફ. એટલે ત્યારે તમને નિરાશ થશે કે આ બધું શું આખો દાડો માટી માટી માટી. ચાલો, એટલે ઘડો બની ગયો ત્યારે ખબર પડી કે શક્તિ હતી. એ પહેલાં તો અને એટલે ઘડાને જોઈને માટીની અંદર શક્તિનું અનુમાન કરી શક્યા. બસ એટલા માટે શંકરાચાર્યજી વિવેક ચૂડામણીમાં એ માયાની જ્યારે આપણે વાત થઈ ત્યારે એમણે શબ્દ વાપરેલો, જો તમને યાદ હોય તો જરા જઈને જોજો. અનુમેયા, એ શક્તિનું અનુમાન થાય છે. અનુમેયા એટલે કારણ કે પેલી શક્તિ સ્ત્રીલિંગ છે ને, માટે અનુમેયા. પુલ્લિંગ તો અનુમેય, અનુમાનનો વિષય બને, અનુમાનના વિષયને અનુમેય કહેવાય. એટલે માટીમાં જે શક્તિ છે તમે જોઈ નથી શકતા, કારણ કે અવ્યક્ત છે. અવ્યક્ત વસ્તુને તમે કોઈ પણ રીતે ના જોઈ શકો. એ લોકો વૈજ્ઞાનિકો ગમે એવું પેલું સાધન લઈ આવે, શક્તિના દર્શન ન કરી શકે, નિશ્ચિતપણે નહીં કરી શકે, હજુ સુધી નથી કરી શકે. એટલે એ લોકો કે 3-4 પ્રકાર એ શક્તિઓનું અનુમાન જ કરે છે લોકો, કારણ કે પછી આગળ પાર્ટિકલ આમ છે ને તેમ છે, ફરી આ પેલી પ્રકાશમાં ફોટોનના રૂપમાં શક્તિ રહેલી છે ને પેલા ફોટોન વગેરેને પેલી સ્ક્રીન પર આમ કરે ને તેમ કરે. ચાલો, એ પડતા નથી, પરંતુ કહેવાનો આશય કે આ પ્રકારે શક્તિનું અનુમાન થાય. એટલે એ માટીની અંદર જે શક્તિ છે જે ઘડાના રૂપમાં વ્યક્ત થઈ એનું અનુમાન થાય. એવી જ પ્રકારે જગતને જોઈને જુઓ, હવે બરાબર છે ને, ઘડાને જોઈને માટીમાં શક્તિનું અનુમાન કર્યું. એવી રીતે જગતને જોઈને કોનામાં અનુમાન કરશો? બ્રહ્મમાં એ શક્તિનું અનુમાન કરશો. એ શક્તિને આપણે માયા કહીશું. ને માયા કેમ કહ્યું છે એ તો મેં તમને ત્યાં સમજાવ્યું છે અને હમણાં તમને અહીંયા થોડીક એમાં સમજાવી દેશે. એટલે આમ બ્રહ્મના આમ પ્રત્યક્ષ દર્શન ન કરી શકો, પરંતુ બ્રહ્મમાં આ પ્રકારની જે શક્તિ છે એ તમે આ રીતે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, વાસ્તવની અંદર એ બ્રહ્મ તો સત્યમ જ્ઞાનમ અનંતમ છે અને અનંતમ હોવાને કારણે મારાથી ભિન્ન નથી, વગેરે 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 બધું. એટલે વેદ પ્રમાણ દ્વારા વાસ્તવમાં બ્રહ્મ જગતનું કારણ છે આપણે જાણીએ છીએ, આત્મા જગતનું કારણ છે આપણે જાણીએ છીએ. અને એમાં વાસ્તવની અંદર જગતનું કારણ કહ્યું તો પછી એ વાસ્તવમાં એ બ્રહ્મમાં એ શક્તિ હોવી જોઈએ. કારણ તો જ કારણ કહીએ આપણે, કારણ કે એમાંથી વ્યક્ત થાય છે. એટલે સર્જન શક્તિ વગેરેના રૂમ આપણે અનુમાન કરવું જ પડે બ્રહ્મમાં. અને શક્તિ અને એનું કાર્ય બંને જે છે અનિર્વચનીય છે. શક્તિ અનિર્વચનીય થઈ ગઈ ને, હવે મેં તમને કહ્યું શક્તિ અનિર્વચનીય. અને એના કારણે જે સમયે મહાપ્રલય થાય ત્યારે એમાં પેલી વ્યક્ત જણાતી નથી શક્તિ. અને જ્યારે જગત છે ત્યારે વાસ્તવમાં મહાપ્રલયમાં જે સૃષ્ટિ ઉત્પન્ન કરવાની શક્તિ હતી એ હવે નથી. મતલબ કે આ જગતના રૂપે વ્યક્ત થઈ ગઈ. જેમ પેલા માટી ઘડા રૂપે વ્યક્ત થઈ ગયો, પછી હવે એ ઘડાના રૂપમાં જે હજુ માટી છે એની અંદર હજુ એ શક્તિ છે જે વધુ હજુ ઘડા રૂપે, ઘડામાંથી ઘડા રૂપે વ્યક્ત, એ હવે આપણે એ ન ગણાય. એટલે એનાથી ભિન્ન થઈ. અને માટી રૂપે જ્યારે હતું ત્યારે તો એના અભિન્ન હતી, બરાબર છે ને. એટલે અભિન્ન ભિન્ન, આ રીતે અભિન્ન છે કે ભિન્ન છે નક્કી નથી કરી શકાતું. અભિન્ન જ હોય તો અભિન્ન જ રહેવી જોઈએ, પરંતુ હવે એ શક્તિ જાણે કે જતી રહી, ઘડાના રૂપમાં એકવાર વ્યક્ત થઈ પછી હવે એ શક્તિ પેલી માટીમાં જણાતી નથી. એટલે કે હવે વાસ્તવની અંદર જાણે કે શક્તિ માટીથી ભિન્ન બની ગઈ. અને પહેલાં વ્યક્ત બન્યો પહેલાં કેવી હતી? અભિન્ન હતી. સમજી ગયા? બસ આ રીતે. એટલે માયા અને વાસ્તવમાં એની આવરણ શક્તિને કારણે
આ બધું બ્રહ્મ છે અથવા આ બધું આત્મા છે એ વસ્તુ જણાતી નથી. અજ્ઞાનની આવરણ શક્તિ છે ને, એટલે માયાને એટલે અજ્ઞાન કહે છે. કારણ કે અજ્ઞાન મતલબ એટલે શુદ્ધ વસ્તુના સ્વરૂપને ઢાંકી દેવું. કારણ એટલે વાસ્તવની અંદર આ બધું બ્રહ્મ જ છે એવું આપણને જણાતું નથી. આ બધું હું જ છું એવું જણાતું નથી. ચૈતન્ય જ છે. ચાલો, આ બધું ચૈતન્ય જ છે. કારણ કે હું કહું ત્યારે વળી પાછું આ જ આવીને ઊભું રહી જાય છે. આપણે તો હું એટલે બસ આ, અને પછી સ્વામીજી કહે છે આ બધું હું. હું આ શરીર એ આ બધું કેવી રીતે હોય? એટલે એ હજુ ન બેસતું હોય બરાબર ચૈતન્ય. એટલે વાસ્તવની અંદર ચૈતન્યથી આ બધું ચૈતન્ય સ્વરૂપ છે. ચૈતન્યનો જ વિલાસ છે. કેવળ ચૈતન્યમાં જ રહેલી આ અનિર્વચનીય શક્તિનો વિલાસ છે. બ્રહ્મમાં રહેલી અનિર્વચનીય શક્તિ માયા જે છે એનો જ વિલાસ છે, એની જ અભિવ્યક્તિ છે, એનો જ બધો વિકાસ છે. જેવો કહો તે સર, પેલું અવ્યક્ત વસ્તુ આમ વ્યક્ત બની એટલે પેલો વિકાસ કહીએ ને. ચાલો, એટલે આ રીતે વાસ્તવની અંદર અને એ શક્તિથી સંપન્ન બ્રહ્મ છે એને આપણે ઈશ્વર કહેતા હોઈએ છીએ. તમે જાણો છો વસ્તુ. માયાથી યુક્ત જે જગત કારણ છે એને જ આપણે ઈશ્વર કહીએ છીએ. અને એ શક્તિ હવે સમજી લેજો, એ શક્તિ બ્રહ્મમાં જ રહેલી છે. સ્વામીજી, શક્તિ બ્રહ્મમાં રહેલી છે એવું પણ નહીં બોલવાનું. શક્તિ બ્રહ્મમાં રહેલી હોય તો બ્રહ્મ શક્તિમાન બની ગયો, બ્રહ્મ સગુણ બની ગયો. શક્તિમાન એટલે સગુણ, અને શક્તિ બ્રહ્મમાં રહેલી હોય તો વાસ્તવમાં એ શક્તિ બ્રહ્મથી જોડાયેલી. તો બ્રહ્મા પોતે પાછું નિરવયવને બદલે સાવયવ હોવું જોઈએ. શક્તિ એનો એક અંગ, અવયવ, અને એમાં રહેલો. સમજો, એટલે આ બિલકુલ અનિર્વચનીય વસ્તુ સમજવાની છે. શક્તિ બ્રહ્મમાં રહેલી છે, બ્રહ્મમાં રહેલી છે. તો પછી શક્તિ અને બ્રહ્મ બે વસ્તુઓ થઈ, તો પછી બ્રહ્મ અદ્વિતીય કેવી રીતે બન્યું? બ્રહ્મને નિરવયવ ન કહી શકાય. અને સાવયવ વસ્તુ હોય તો આજે નહીં કાલે છૂટા પડવાના છે. તો પછી છૂટું પડે, અવયવો છૂટા પડી જાય તો પછી અવયવી ક્યાં રહેવાનો છે? એકવાર રશિયા જ્યાં પહેલાં જે છે, પહેલાં જે યુનાઇટેડ સ્ટેટ શું પેલું યુનાઇટેડ સોવિયત સમથિંગ રિપબ્લિક યુએસએસઆર હતું, અને એમાંથી બધું છૂટા પડ્યા. કેટલા બધા કાઝાકસ્તાન ને ફલાકસ્તાન ને બધા કેટલા કાસ્તાનો બધા બહાર નીકળ્યા અંદરથી. એટલે હવે યુએસએસઆર ન રહ્યું. પછી એવું છે અમેરિકામાં એવું થયું કે બધા સ્ટેટો જોડાયા. 51 સ્ટેટો એક પછી બધા જોડાયા. પહેલાં બધા અલગ અલગ હતા, અલગ અલગ દેશો જેવા જાણે. એટલે અહીંયા બધા બહુ વિચિત્ર નિયમો છે. અહીંયા જે એક રાજ્યમાં જે નિયમ હોય ને એ બીજા રાજ્યમાં ન હોય, બીજા એમાં આ બધા પહેલાં સ્વતંત્ર હતા ને. અને કેટલી વસ્તુ, એટલે તમે અહીંયા આપણા ઇન્ડિયાની અંદર તો સુપ્રીમ કોર્ટ એટલે આપણને એક જ સુપ્રીમ કોર્ટ આખા દેશમાં. અહીંયા તો એમ કે ફ્લોરિડાની સુપ્રીમ કોર્ટ. ફ્લોરિડા તમે એમ કહું છું યુનાઇટેડ સ્ટેટ્સની સુપ્રીમ કોર્ટ, ના ફ્લોરિડાની સુપ્રીમ કોર્ટ. એટલે મને બહુ ગરબડ થતી હતી. પછી ખબર પડી કે આ બધા પહેલાં એક સ્વતંત્ર દેશો જેવા હતા, પછી બધા જોડાયા ધીરે ધીરે. એટલે અહીંયા અમેરિકાની અંદર બધું જોડાણ થયા. ત્યાં બધા જે રાજ્યો હતા એ બધા ત્યાંથી છૂટા પડ્યા. યુએસએસઆર જતું રહ્યું, હવે રશિયા જ રહી ગયું કેટલાક વિસ્તાર સાથે જે હોય તે. હજુ એટલું મોટું છે રશિયા. વાસ્તવની અંદર હજુ આટલા બધા નીકળી ગયા અંદરથી, કાઝાકસ્તાન ને પલાકસ્તાન ને જે કંઈ નીકળી ગયા પછી રશિયા બહુ જ મોટું છે, ખૂબ. રશિયા, ચાઇના, યુએસએસઆર તો અરે યુએસએ તો નો નંબર કંઈક ત્રીજો કેવો છે, પહેલું તો કંઈક રશિયા કે એવું જ કંઈક છે ક્ષેત્રફળની રીતે મોટા. એટલે કહેવાનો આશય છે કે આ માયાથી યુક્ત જે છે એ જગત કારણ બને, શક્તિથી યુક્ત. કારણ કે ઘડાનું સર્જન થયું સ્વામીજી, ઓકે. એટલે એ સર્જન થયું, એ સર્જન શક્તિ જે છે ક્યાં રહેલી હતી? એ માટીમાં હતી. એ શક્તિની જ અભિવ્યક્તિ થઈ નામરૂપની રૂપે, બરાબર છે. એટલે એ પેલી માટી જે છે એ આ શક્તિથી યુક્ત, એને આપણે શેનું કારણ કહીશું? ઘડાનું. એવી ને એવી રીતે બ્રહ્મ કારણે નથી ને કાર્ય નથી, પરંતુ આવી અનિર્વચનીય શક્તિ, એનાથી અભિન્ન છે એમ પણ ન કહેવાય, ભિન્ન છે પણ એમ પણ ન કહેવાય, એવી શક્તિથી યુક્ત. યુક્ત એટલે જોડાયેલી જાણે. એટલે આ સ્વામીના હાથમાં પેન છે, સ્વામીજીનો હાથ પેનથી યુક્ત છે. ભાઈ એ તો અહીંયા તો સાચે સાચું છે, પણ એવું નહીં. પણ આવું બોલવું પડે, શું કરીએ હવે? એટલે જે વાસ્તવમાં ભિન્ન પણ નથી બ્રહ્મથી, અભિન્ન છે એમ પણ નથી, એવી આ શક્તિ દ્વારા બ્રહ્મ જગતનું કારણ કહેવાય. બ્રહ્મ જ છે, માટી જ છે. આવી પેલી અનિર્વચનીય શક્તિ દ્વારા એ માટી ઘડાનું કારણ કહેવાય. હજુ માટી જ છે.
એવી રીતે બ્રહ્મ બ્રહ્મ જ છે. તો જ કહી શકાય સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, જે કાંઈ છે કેવળ બ્રહ્મ છે. તો જે કાંઈ છે બ્રહ્મને રહેવા દો, તમે બંધ કરો હવે. આ ના ના, એ બ્રહ્મ તું છું. માટે હે જગતનું કારણ હું છું, એટલે જે કાંઈ છે એ હું છું. હા, જે કાંઈ છે તને શું ગમે છે? મને આ વસ્તુ બહુ ગમે છે, એ મળી જાય ને તો સારું. તો એ તું જ છું, જાણી લે. તું અજ્ઞાનને કારણે એનાથી જુદો છું, દૂર છું, એ બધું માનું છું. ખાલી એને કારણે તને જે ચાલે છે બધું, એ આ તારા અજ્ઞાનને કારણે સંસાર છે, ચાલે છે. તું જ છું બધું. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન. બરાબર ને? એ આવ્યું હતું ને. અને બ્રહ્મણા સમશ્નુતા ઇતિ, એટલે બ્રહ્મના રૂપમાં જ એણે બધું જ પ્રાપ્ત કરી લીધું. હે, બ્રહ્મના રૂપમાં પ્રાપ્ત કરી લીધું? ના ના ના, એ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મને યો વેદ, જે જાણે છે વિજાનાતી, જેણે જાણ્યું એ બ્રહ્મને અહીંયા અંદર ગુફામાં બેઠેલું છે બ્રહ્મ, એવું એ રૂપમાં જાણ્યું. ગુફામાં અભિવ્યક્ત થયું. શું ગુફા? એટલે આ આપણી બુદ્ધિ ગુફા, જે અજ્ઞાન અંધકાર રહેલો છે એની અંદર આ અહમ રૂપે અભિવ્યક્ત થયું. એ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મને અહમના રૂપમાં જાણ્યું. એ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે જગત કારણ છે એ હું જ છું એ રૂપમાં જાણ્યું. અને માટે હું જ જગત કારણ છું. હાશ, હું જગત કારણ છું, મતલબ આ સમગ્ર જગત મારાથી અભિન્ન છે. હું ચૈતન્યથી સમગ્ર જગત અભિન્ન છે. કંઈ પણ વસ્તુ તમારા જ્ઞાનનો વિષય બને છે તમારાથી અભિન્ન જ થઈ ગયું. જ્ઞાનનો વિષય ચૈતન્યથી અભિન્ન, તમારાથી જ્ઞાતાથી અભિન્ન. જ્ઞાતાના રૂપમાં નહીં, પરંતુ જ્ઞાતાનું પણ જે સ્વરૂપ છે એની દ્રષ્ટિએ જ્ઞાતાથી તો સમજી ભિન્ન જ કહેવું જોઈએ. બરાબર છે. અહંકારથી ભિન્ન બરાબર છે, જ્ઞાતા જ્ઞેયનો ભેદ બરાબર છે. પરંતુ વાસ્તવની અંદર જ્ઞાનથી બંને અભિન્ન. જ્ઞેય અને જ્ઞાતા બંને જ્ઞાનથી અભિન્ન. જ્ઞેય ક્યારેય જ્ઞાન કે ચૈતન્ય વગર ન હોય, જ્ઞાતા ક્યારેય જ્ઞાન કે ચૈતન્ય વગર ન હોય. આ હું તમને એટલા માટે કહું છું કે આ બધી ચર્ચા થાય છે એ શુષ્ક ચર્ચા નથી. આ બધા દ્વારા જો આપણને આપણા પૂર્વ પુણ્ય હોય અને આટલું જો સ્પષ્ટ થઈ જાય કે જગતમાં જે કંઈ છે હું છું, હું પૂર્ણ છું, તો અનંત છું, બસ તો કૃતકૃત્યતા આવી જાય. અહમમાં કૃતકૃત્યતા લાગે, સેટિસ્ફેક્શન લાગે. બધા લોકો જજુમે છે આના માટે. કંઈક અહમમાં સંતોષ છે, બસ. જે અહમના સંતોષ છે એને ખરેખર જન્મી ગયો છે, એને આ દુનિયાનો સફળમાં સફળ વ્યક્તિ હું કહીશ. હા, કારણ કે બધી વસ્તુઓ માણસો પ્રાપ્ત કરવા મથે છે કે છોડવાય મથે છે, એ અહમને બસ સંતોષ થઈ જાય. એના માટે કશીક વસ્તુ છોડીને ઘણીવાર સંતોષ થઈ જાય, કોઈક વસ્તુને પ્રાપ્ત કરીને સંતોષ થઈ જાય. એટલે અહમને સંતોષ માં સંતોષ ઉત્પન્ન થવો જોઈએ. એ સંતોષ ત્યારે જ ઉત્પન્ન થાય જ્યારે તમે જાણો કે હું તો પૂર્ણ છું. હા, જો તમે કહો કે હું આ છું, હું તો આ છું, તો એ તો અહમ કેવો છે? જીવ. હા, એ તો અજ્ઞાનમાંથી આવ્યો છે. જીવ નામની વસ્તુ જ નથી, એ તો ખાલી ભ્રમ છે. તમે તો શિવ છો, જગત કારણ. ચાલો, એટલે આ રીતે અહીંયા શક્તિની અહીંયા વાત કરી, અને પછી એને માયા કેમ કે છે એ હવે સહેજ ચર્ચા કરે છે, એ જોઈશું આવતી વખતે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.